वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 34 અને કડી 48 પૂરી કરી હતી। ભગવાન નીલકંઠવર્ણી ભૂતપુરથી ચાલતા ચાલતા ભયંકર જંગલમાં પ્રવેશ કર્યો। 5 દિવસ અને 5 રાત્રિ ચાલ્યા પછી 5મી રાત્રિએ 6 કલાક પછી એમને એક કૂવો દેખાણો। પાણી સીંચ્યું, સ્નાન કર્યું અને ત્યાર પછી નિત્યવિધિ કરી શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવવા માટે પાણી રેડ્યું। કઠારીમાં મૂકેલા શાલિગ્રામ પાણી બધું પી ગયા। બહુ જ્યારે પાણી પાયું ત્યારે શાલિગ્રામ તૃપ્ત થયા। આગળની કથા કહેશે, જ્યારે શાલિગ્રામ ફરીને તે બધું પાણી પણ પી ગયા ત્યારે વર્ણીએ ઘણીવાર પાણી લાવીને પાયું। આમ ઘનશ્યામે ઘણું જળ પીવડાવ્યું ત્યારે શાલિગ્રામ તૃપ્ત થયા। ઘણું પીવડાવ્યું, બહુ તરસ હતી। એકાત્મ ભાવ એ ભગવાન પોતે પીવે પછી ભગવાન તૃપ્ત થાય। ભગવાન પોતે પીવે પછી ભગવાન તૃપ્ત થાય। चंदनादि उपचार से पुनि प्रभु पूजन कीन, तब विचार निज चित्त में कीनो परम प्रवीण। जब यह शालिग्राम तृषातुर जल बिन भये, अन्न विनाय ठाम क्षुधा पुनि कछु होई है। क्षुधा पुनि कछु होई है। કવિશ્વર દલપતરામજી લખે છે, ત્યારબાદ વર્ણીએ ચંદનાદિક સામગ્રીથી શાલિગ્રામ ભગવાનનું પૂજન કર્યું। એ વખતે પરમ સુજાણ શ્રી નીલકંઠજીએ પોતાના અંતરમાં એવો વિચાર કર્યો કે જ્યારે આ શાલિગ્રામને પાણી ન મળવાથી આટલી બધી તરસ લાગી હતી, ત્યારે અન્ન ન મળવાથી ભૂખ પણ કેટલી બધી લાગી હશે। પાણી નથી મળ્યું 5 દિવસથી, આટલી તરસ,
તો ભૂખ કેટલી લાગી છે, પણ હવે ખાવાનું ક્યાંથી લાવવું? ભગવાનને અંદર બહુ દુઃખની લાગણી અનુભવાય. આપણને પણ આવું થવું જોઈએ. આપણને આપણી વધારે ચિંતા હોય, આપણા ભગવાનની ચિંતા ઓછી હોય. આપણે ભગવાનને ઘેરે મૂકી જઈએ ને, ક્યાંક બહાર ગયા હોય ને, તો આપણું મન ભગવાનમાં રહેવું પડે. અરે રે જલ્દી ઘેરે જઈએ, મહારાજ ભૂખ્યા હશે, તરસ્યા હશે. કાંઈ એવી કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. ભગવાન તો એવું નથી કે ભાઈ સોનાના શિખર કર્યા હોય ને, ધજા ચડાવી હોય ને, પતરા હોનાના દિવાલમાં જડ્યા હોય અને બહુ ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, શિખરબદ્ધ મંદિર હોય, એમાં જ ભગવાન હોય, બીજે બધે ભગવાન ન હોય. તમે વિચાર કરો, પ્રહલાદજીનો એક ભાવ કે લોઢાના થાંભલામાં પણ ભગવાન છે, તો ભગવાન એમાંથી પ્રગટ થયા. એ થાંભલામાં કોણ પ્રતિષ્ઠા કરવા ગયું હતું? કોણ વેદ મંત્ર બોલવા ગયું હતું? કોણ યજ્ઞ કરવા ગયું હતું? કોણ આહવાન કરવા ગયું હતું? લ્યો, લીલા તૃણમાંય ભગવાન છે, અણુ પરમાણુમાંય ભગવાન છે. તો આપણા ઘર મંદિરમાં ભગવાન ન હોય? હમણાં સવારે પેક કરીને ગયા હોય તો આપણે શું કરીએ ખબર છે? કે હારું સાંજે પાછું આવવાનું છે ને, તો ટિફિન ઉપાડો. આપણે જઈએ તો શું લઈને જઈએ? અને ઘેરે ઠાકોરજી. આ નાસ્તિક ભાવ કહેવાય. હે, આપણે 3 દી 4 દી કુંભ મેળામાં ગયા હોય તો કેટલી બધી વ્યવસ્થા કરીને જઈએ. કપડાં, આન તેન, બીજું ત્રીજું, ફલું ઢીકાણું, બધી તૈયારી. ખાવાનું, પીવાનું, પહેરવાનું, હાલવાનું, ચાલવાનું, વાપરવાનું, બધું. અને તાળું મારીને ઠાકોરજીને અંદર મૂકીને ગયા હોય તો ઘણા તો પડદો પાડવાય નથી રહેતા. બોલો, કે ભગવાનને સામે કંઈક હુક્કો મેવો કે કંઈક પાણીનો મોટો જગ કે લોટો કે કંઈક મૂકી દઈએ અહીંયા, તો આપણે આવીએ ત્યાં સુધી ભગવાન આમાંથી જમી લે. ન જાવું બહાર એવું નથી કહેતા, મહિનો વૈયા જવું તો કહું છું. ઘણા ભક્તો જ્યાં બહાર જાય ને તેને ઠાકોરજીને હારે લેતા જાય, ભગવાનને હારે લેતા જાય. બોલો, ભગવાનને પ્રાર્થના કરી દે કે મહારાજ તમે આ સ્વરૂપમાં નિવાસ કરો અત્યારે, અને અમારી ભેરા હાલો. જોયું તમે ભાવના કેવી છે? કાંઈ તમે એકલા શું કરશો? ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરતા જાય છેલ્લે કે મહારાજ તમે અમારી ભેળા રહ્યો. પોતાનું એક સ્વરૂપ હારું એ હોય પૂજવાનું ઘરમાં હોય, એમાં લઈ લે કે મહારાજ તમે હવે આમાં નિવાસ કરીને આવી જાઓ. આટલા દિવસ તમે અહીંયા એકલા ભૂખ્યા તરસ્યા શું કરશો? મહારાજ તમને અમે ભેગા લઈ જઈએ. કેવી ભાવના છે? દિવ્ય ભાવના છે. પછી ભગવાન એને મૂકે. ભગવાન એવા પ્રેમીની પાછળ પાછળ જાય. હો, હા, પાછળ પાછળ જાય. પણ એવું કે મહારાજ હવે તમે અહીંયા હુઈ જજો, અમે આવીએ ત્યારે જગાડજો, ત્યારે જાગજો. ભગવાન કે જાગીશ તો ત્યારે, પણ ખાવા જોહે કે નહીં ટાઈમે? પાણી જોહે કે નહીં ટાઈમે? આનું નામ જ પ્રગટ ભાવ છે. પ્રગટ ભાવ હું? આનું નામ જ પ્રગટ ભાવ. હવે આપણે જો સંતો બહાર જાય તો દાદાને હોપી દે કે ભાઈ ટાઈમે થાળ ધરાવજો હો મહારાજને, ટાઈમે આરતી કરજો હો મહારાજની, ટાઈમે જગાડજો હો, પોઢાડજો ટાઈમે. એટલે ભગવાન શાલિગ્રામને પાણી પાયું, પી ગયા આટલું બધું પાણી, 5 દિવસથી પાણી. તો ભગવાનને રોજ નીલકંઠવર્ણી પાણી તો પીવડાવતા હશે ને, રોજ થાળ ધરાવતા હશે ને. જે કાંઈ મળ્યું ભગવાન એવું જરૂર નથી કે 56 ભોગ જ જોઈએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રેચ્છતિ. ભાવથી પ્રેમથી જે કાંઈ મને અર્પણ કરે છે, હું એને અંગીકાર કરું છું. આવી ભાવના સુખ બહુ આવે. આપણા સુખ માટે છે. મહારાજ કે અમે મોટા મોટા નગરમાં ફરીએ છીએ,
એ હોના ચાંદીના દાગીના પહેરીએ, શરિયાની જામા સોનેરી સુરવાળ પહેરીએ છીએ, રથને મોટા મોટા વાહનોમાં ઘોડાના હાથી ઉપર ફરીએ છીએ. જો અમે અમારા સુખ માટે કરતા હોઈએ તો અમને આ પરમહંસના સમ છે. વિચાર કરો, અમે અમારા સુખ માટે કાંઈ કરતા નથી. અમે જે કાંઈ કરીએ છીએ ને ભક્તોના સુખ માટે કરીએ છીએ. ભક્તો પાસેથી સ્વીકાર કરીએ છીએ, એ ભક્તને આપવા માટે કરીએ છીએ, એને સુખી કરવા માટે કરીએ છીએ. ભક્તને એમ થાય કે ભગવાને મારું સ્વીકાર્યું, મારા મોટા ભાગ્ય, એમ પોતાને ઉત્સાહ ઉમંગમાં ભાગ્ય પુણ્યશાળી આત્મા સમજીને એ જીવન જીવે, મોજમાં જીવે. નહીં તો દુખ્યો થકો મરે. અરર આટલું જીવો પણ મારાથી ભગવાનને અર્થે કાંઈ ન થયું, સાધુને અર્થે કાંઈ ન થયું, હારું બે સત્કર્મ હારા ન થયા મારાથી. હાય હાય, છેલ્લે એમ થાય કે મારી જિંદગીને ધિકાર છે. મને ભગવાને માણસ બનાવ્યો પણ મનખો એળે ગયો. અને આવું કંઈક જો થઈ ગયું હોય ને તો માણસ હૃદયથી આત્માથી ભરાઈ જાય. આહા હા હા, વાહ પ્રભુ વાહ, તે કૃપા કરી અને મારી આ સેવા તે સ્વીકારી. મારા અહો ભાગ્ય છે, મારા અહો ભાગ્ય છે. આ સુખ આપવા માટે, આપણને ભરી દેવા માટે, આ લોક પરલોક સુધારવા માટે ભગવાન આપણી પાસે માગે છે, આપણી ભક્તિને સ્વીકારે છે, આપણી સેવાને અંગીકાર કરે છે આપણા માટે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદનો વાલો વર્ષામૃત મેં. લ્યો, એટલા સારું. જેણે જેણે દીધું અને જેણે જેણે ધ્યાન રાખ્યું, જેને જેને જમાડ્યા, જેને જેને રમાડ્યા, જેને જેને કાંઈ પણ ચીજ વસ્તુ પદાર્થ અર્પણ કરી, ભગવાને કોઈ દી એને કાંઈ પાછો રહેવા દીધો છે? મોળો પડવા દીધો છે? અને લોભિયા છે એ મરી ગયા એમને મક્ખી ચૂસ. અને બધું પાછળથી પેલા કહે છે ને કે ભાઈ લોભીનો માલ એ ધુતારા ખાઈ ગયા અને આવડું કમો તે મર્યો. તે વાસનિક, ધનનો વાસનિક, ખાવા પીવાનો વાસનિક, ચીજ વસ્તુ વ્યક્તિનો વાસનિક, તે પાછો ફર્યો. કાં હરપ થયો ને, કાં અજગર થયો ને, કાં કંઈક પશુ થયો ને, કંઈક પ્રાણી થયો ને, કોઈ ઘોડો થયો ને. લ્યો, પાછો આવ્યો, ગયો જ નહીં. એના કરતા ભગવાનને અર્પણ કર્યું હોત તો. મહારાજ કે જે મારા માટે અહીંયા અર્પણ કરે છે, હું એને દિવ્ય ભાવ પમાડીને મારા ધામમાં એને પાછું આપું. સદાશિવભાઈ, ગુરુજી કથામાં કીધું હતું ને, સાકોત્સવની કથામાં ગુરુજીએ વાત કરી હતી. ખંભાતના સદાશિવભાઈએ ખંભાતમાં મંદિર બંધાયું. મહારાજ એને ધામમાં લઈ ગયા ને તો ત્યાં મોટું શિખરબંધ મંદિરો. સદાશિવભાઈ કે મહારાજ આ કોનું મંદિર? કે તમારું. આમાં તમારે મારે બે હારે રહેવાનું. કેમ? કે મારા સાધુ માટે, મારા માટે તે આ મંદિર બાંધ્યું હતું ને ત્યાં ખંભાતમાં, એટલે તારા માટે મેં આ રાજમહેલ તૈયાર રાખ્યો છે. અને જેને કાંઈ ન વાપર્યું, એક શેઠ હતા, એક ક્યાંના હતા, બરવાડા નતા, ક્યાંકના હતા, એને બહુ સત્સંગી પાકા, પણ કોઈ દી નહીં સાધુને રસોઈ દેવાની, નહીં ધોતિયા ઓઢાડવાના, નહીં ભાગ કાઢવાનો, નહીં ઉત્સવ સમયા કરાવવાના. મંદિર રોજ જાય હો કાળુ દાદા, માળાય ફેરવે, કથામાંય બેહે, બધું કરે, પણ કાંઈ દમડી એ કઈ ઓછી ન કરે, 1 રૂપિયાનો ખર્ચ ન કરે. તે ધામમાં જ લઈ ગયા મહારાજ, પણ કેવું બતાવ્યું? બધા મુક્તોને રહેવાના મોટા મોટા રાજમહેલ, હોના ચાંદીના દાગીના, આમ તમે તો હીરા માણેક જડેલા હો. આને રહેવાનું કાંઈ નહીં. બધાને જમવા પંક્તિમાં ભગવાન પીરશે, આની પાસે આવે તો ખૂટી જાય. બોલો કે મહારાજ પણ મારો શું વાંક છે અહીં લેવા તમે, અને મને આ બધાને આ બધું આપો છો ને મને કેમ નથી આપતા? મહારાજ કે તે મને આપ્યું હતું, મારા સાધુને આપ્યું હતું, મારા મંદિરમાં આપ્યું હતું કાંઈ? ના મહારાજ, એ કાંઈ કર્યું નથી. હજી જા લાકડામાં નાખીને હમણાં બાળી દે, હજી લાકડા ખડકીને ઉપર તને દેહને મૂક્યો જ છે, હળગી જાય પેલા જા, નહીતર પેલો આખો ફેરો ફરવો પડશે, નવો જન્મ લેવો પડશે અને વરી 100 વરા કાઢવા પડશે. ત્યાં તો આ લોકો
છોકરા બધા ભેગા થઈને શમશાનમાં બાળવા માટે લાકડા ઉપર મૂકી દીધો, ગોઠવી દીધા, અને જેમ હળગાવાની તૈયારી કરે ને ત્યાં આખા લાકડા ખડખડ્યા, હળવડ્યા. એટલે આ શું થયું? એટલે કાઢો અમને બહાર. કે કોણ? ત્યારે કે હું. આ કે તું તો મરી ગયો તો ને? કે ના ના ના. ધામમાં ગયો તો ને? કે ના ના ના, પાછો આવ્યો. પછી ઘેરે લઈ ગયા, નવડાવ્યો ને બધી કપડાં પહેરાવ્યા ને પછી તો એ કે મને જલ્દી તમે આ ગઢડે લઈ જાઓ. એ જે કાંઈ ધન પટારામાં મૂકી રાખ્યું હતું ને બધું લઈ અને ગઢડા ભેગું કર્યું. અન્ય ઠાકોરજીને સંતોને થાળ ને ધોતિયા ને દાગીના ને દેવની સેવા ને મહારાજશ્રીને બધાને રઘુવીરજી મહારાજ ઠેઠ વડતાલથી બોલાવ્યો, ઉત્સવ કર્યો ને બધું વાપર્યું. ત્યારે હાશ થયા, હવે વાંધો નહીં. ભગવાન તેડવા આવ્યા કે લે આ તારો રાજમહેલ ને લે, આલ પંક્તિમાં બેસી જા. આ લીલા છે પણ બહુ મહત્વની છે, આપણને શીખવાડે છે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું એ ખોટું નથી. હા, મહારાજ કે જેટલું તમે ભગવાનને સાધુને અર્થે કરશો એ દિવ્ય ભાવ પમાડીને અખંડ તમને ભગવાન ત્યાં ધામમાં આપે છે. તો અહીંયા શાલિગ્રામ ભગવાનની પૂજા કરી. શાલિગ્રામ ભગવાન વિશે ભગવાનને આમ અગદગદી અંદરથી વેદના થવા લાગી. આહા હા, પ્રભુને આટલી તરસ લાગી છે તો ભૂખ કેટલી બધી લાગી છે, જો તો ખરા. ઘણી વાર હરિભક્તો એવા લાગણી સભર અને એટલા પ્રેમ ભક્તિવાળા હોય છે, આમ સેજ પણ કંઈક સંતોનું આમ આગુ પાછું જોવે ને કે અરે એક ત્યાં અમારે ઘનશ્યામભાઈ ખાંધલીવાળા, અમે લોયા રહેતા હતા, તો એવો તાપ ને એવી જગ્યા ને એવું ખંડેર જેવું હાલત ને બધું જર્જરિત ને પાણીના લાઇટના કંઈ ઠેકાણા નહીં. સાધુને એમાં રહેતા હતા, હાવ કોટડી પેલી જાળીવાળી ઓરડી અને એમાં નળિયાવાળું ઉંદેડાનો પાર નહીં બધું. તો એને બિચારા રડવા માંડ્યા ત્યાં. બોલો, સાધુની આવી પરિસ્થિતિ જોઈને રડવા માંડ્યા. તે કે 365 દી જેટલું સીધું સામાન જોઈએ ને બધું ટેમ્પો આખો આયસર ભરીને નાખી જાય, આખું વર હાલે એટલું. હા, પછી 4-6 મહિને પછી ખબર કાઢે કે કેટલું ખૂટી ગયું હોય તો લેતો આવું. બોલો, આ ભાવના હૃદય આમ ગદગદિત થઈ જાય ને કરુણા જાગે, સમજ્યા? એ કઈ દયા નથી કરતા પણ એની ભાવના છે. અરે રે, સંતો આવી રીતના રહે છે. લ્યો, અમારે યજ્ઞેશ ભગત અમેરિકામાં, બરાબર, તે ઉનાળાનો સમય ને કંઈક ભારત આવવાનું થયું એના કંઈક પ્રસંગ માટે સીધા લોયા આવ્યા. લોયા ગુરુજી સંતોન બધા પેલા પતરાવાળા નળિયાવાળા મકાનમાં, એ 50 ડિગ્રી તાપમાન હોય, શું દશા થાય? એ છાપરા ઉપર તમે રોટલી વણીને નાખો ને તો ફૂલકું થઈને પડે હેઠું, એવો તાપ. ન્યાયને બિચારાના આંખમાં આંસુ આવી ગયા. અરે ગુરુજી આમાં રહેશે, સંતો આમાં રહેશે. હવે પહેલા સાધુનો સંતાશ્રમ બનાવીશ અને પછી જ મારો પરિવાર માટે મકાન બનાવીશ. ભાડે રહેતો તો એ છોકરો, બોલો. અને એને પછી ત્યાં 15 કરોડના ખર્ચે સંત નિવાસ બનાવ્યો એકલાએ. બોલો, એની લાગણી ભાવના તમે જો. પછી એને પાછું મકાન પોતાનું બનાવ્યું. બોલો, પછી બનાવ્યું. એ ગુરુજીએ બહુ આગ્રહ કર્યો ત્યારે. બની ગયા પછી કે ગુરુજી તમારા પગલા પહેલા, પછી કે છે અમે રહેવા જઈશું. ગુરુજી હમણાં મહિના પહેલા હું આવીને ગયો, ઘડી આવવાનું હવે આવતા વર્ષે, તો કે અમે રહેવા નહીં જઈએ. બિઝનેસ ક્લાસની ટિકિટ કઢાવી સંતોની, ગુરુજીની, અને 1 અઠવાડિયા માટે ખાલી ઓપનિંગ કરવા માટે, મહાપૂજા કરવા માટે, સભા કરવા, થાળ જમાડવા માટે અહીંથી ઠેઠ અમેરિકા લઈ ગયા. કેટલી ભાવના! અઠવાડિયા માટે જ ખાલી, બોલો. છે ને, હવે એને ભગવાન અભરે ન ભરે? ભગવાન એના માટે તૈયાર ન કરે? આ છે ભક્ત હૃદય છે. આ ભક્તિ ભીનું હૃદય છે. આ છે ને નીતરતું હૃદય છે. એને કોઈનું દુઃખ, કોઈ સંસારનો, જગતનો કોઈ જીવ પ્રાણી માત્રનું દુઃખ ન જોઈ શકે. એ ભગવાનને સંતનો જોઈ શકે કોઈ દી?
ન જોઈ શકે. ભગવાનનો હૃદય ગદગદિત થઈ ગયો, આંખમાંથી આંસુની ધારા પડ્યો નીલકંઠ વર્ણીને કે પ્રભુને આટલું પાણી પી ગયા તે ભૂખ કેટલી લાગી છે, ભૂખ કેટલી લાગી છે. એને તરત થાય. હા, યથા દેવે યથા દેહે તથા દેવે, આ વચનામૃતમાં લખ્યું. યથા દેહે તથા દેવે, જેવું આપણને જોઈએ છે કે ભાઈ આપણને ઠંડી પડે છે તો જેકેટ પહેરીને આવીએ ને તો તરત એમ થાય. જો અમારા રાઘવ દાદા આવ્યા, જો એના હૃદયમાં કેવી ભાવના કે આ ઠાકોરજીને મને, હું આ જેકેટ ઠપકારીને આવું છું, આ બંડી પહેરીને આવું છું, તે આ મફલર નાખીને આવું છું, તે અમારા ઠાકોરજીને જે ગોદડી ન જોઈએ કે ઠંડીમાં, તે ગોદડી બનાવીને લઈ આવ્યો. જો હા, એ વચ્ચે 2 દિનો ન ઓઢાડી હોય તો કે આ કેમ ભગવાનને ઓઢાડી નથી. લ્યો, આ છે ભક્તિ ભીનું હૃદય છે. અને પરમાત્માને ભગવાનને સાધુ, હા, કંઈક ભાઈ હાકર ભગવાનને હાકર ધરાવીને મૂકો, બધા હરિભક્તો કંઈક ને એને શરૂ કરે. અમને તો કંઈ ખબર નહોતી. અત્યારે ગુજરાતમાં આવો કંઈ રિવાજ નહીં, એટલે અમે કહીએ કે ના ના, કે બધા મંદિરોમાં આવું હોય તો સ્પેશિયલ અહીંયા હાકરના એ લઈ આવે કોથળી, કે આમાં રોજ મુઠ્ઠો ભરીને ભગવાનને ધરાઈને આમાં મૂકવી. જે પણ હરિભક્તો આવે દર્શન કરીને હાકર પ્રસાદ લેતા જાય. આ ભાવના છે ને, આ પ્રત્યક્ષ દાખલા છે ને. દરેકને એવું થાય, દરેકને. હા, ભક્તિભાઈનું હૃદય હોય, હા મારે મહારાજ માટે કંઈક લઈ જવું છે, મહારાજ માટે કંઈક કરવું છે. એમાં કંઈ ભગવાન એને કંઈ દુકાળ ન પડવા દે, ભગવાન કંઈ એનું કંઈક ખોટ ન આવવા દે. અનંત ગણું કરીને ભગવાન પાછું એને આપી દેશે. આવું છે આ એક હૃદયની ભાવના. કદાચ કંઈક ન આપે તોય ભગવાનનું છે ને, દેહ મારો નથી, હે ઘર બાર પરિવાર કાંઈ મારું નથી. સાચા હરિભક્તનું લક્ષણ એ છે કે બધું ભગવાનને અર્થે અર્પણ કરી રાખે. દેહ, કુટુંબ, પરિવાર, ધન, પ્રોપર્ટી, મિલકત બધું ભગવાનને અર્થે કરી રાખે. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે ઈ સાચો પાકો હરિભગતનું લક્ષણ છે. પછી કે ના ના એટલું મારું ને એટલું તારું, એ પાકા હરિભગતનું લક્ષણ નથી. ભગવાન નીલકંઠ વર્ણીને થયું કે આટલું પાણી પી ગયા ત્યારે ભગવાનને આ 5 દિવસથી અન્ન નથી મળ્યું તો ભૂખ કેટલી લાગી હશે. દયાલુ હે હરિ સહજ સ્વભાવે, દયાલુ હે હરિ સહજ સ્વભાવે, નિજ દુખાંતર મેં નહીં લાવે, નિર્જલ પંચ ભયે ઉપ. એને તમે જોયું, એને પોતાને ચિંતા નથી. આ જુઓ કે અરે મને 5 દિવસ સુધી અન્નજળ નથી મળ્યું એનું હું, ભગવાન નથી મળ્યું એની ક્યાં વાત કરો છો, મને નથી મળ્યું એનું હું. એને પોતાનો વિચાર ન કર્યો. આ મને તમને શીખવાડે છે આપણે સ્વલક્ષી થઈ ગયા, સમજ્યા? આત્મનિર્ભર બરાબર છે પણ સ્વલક્ષી નહીં હારું. હા, તારું મારું હૈયારું, મારું મારા બાપનું. આ સ્વાર્થી જીવન છે અને રાક્ષસી વૃત્તિ છે. કઈ વૃત્તિ છે? રાક્ષસી વૃત્તિ છે. એ હ્યુમન બિંગ નથી, માનવતાવાદી નથી. તો ભક્ત હૃદય તો કેટલું ઊંચું છે. જો એક માણસાઈ તરીકે પણ બીજાનું ભલું ઈચ્છતો હોય તો જે ભક્ત હૃદય હોય એ કેટલી ઊંચી ભાવના હોય એની, વિચાર કરો. નિર્જલ પંચ ભય ઉપવાસ તો પુની દિલ નહીં હોત ઉદાસ. આહા, આમ હરિ સહજ સ્વભાવે અતિ દયાળુ, દુખ્યો દેખી ના ખમાય, દયાળની અતિ આકડા થાય. એમાં ભગવત દ્રષ્ટિ હોય ને ત્યારે જ આવું થાય. નામદેવ, ભગવાન નામદેવ સંત થઈ ગયા ને દક્ષિણમાં, રામેશ્વરના અભિષેક માટે ગંગોત્રીથી જળ ભરીને કાવડ ભરીને નીકળ્યા.
માણસો એની હારે ઘણા હતા. ગંગોત્રીથી જળ ભરીને ક્યાં લઈ જવાનું? અભિષેક માટે જળ. રસ્તામાં એક ગધેડો તરસ્યો બિચારો આડોડતો હતો, તો બધાય ઠેબુ મારીને વયા ગયા કે હા એના કરમ, એના કરમ, અરે અહીં કોઈ પાણી પાતું નથી, અરે રે હમણાં મરી જાય એમ કરીને બધા વયા ગયા. પણ નામદેવ ભગવાને એ સંતે તરત કાવડ નીચે ઉતારી અને ગધેડાને પાણી પાઈ દીધું. કોના માટે લઈ જતા હતા? અને ક્યાંથી ક્યાં, કેટલો પલ્લો, ક્યાં રામેશ્વર આ છેડો અને ક્યાં ગંગોત્રી પેલો છેડો, આખું ભારતની બે બોર્ડર આમ હામી વિચાર. અને તો એને એમ ન થયું કે ભાઈ આ પીવડાવી દઉં છું અહીંયા તો ન્યા અભિષેક હું કરીશ. લોકો એને ફટકાર કર્યો કે આ હું ધંધો કર્યો, આના માટે આપણે નીકળાતા આટલા મહિનાથી હાલીને જવાનું તો કેટલો ટાઈમ થાય. અને તોય એને એમ થયું કે ના, આ રૂપે મારો ભોળો નાથ આવી ગયો છે, એને અત્યારે જરૂર છે, અમારે અભિષેક થઈ ગયો અહીંયા. આ છે લાગણી, આ પ્રેમ છે, આ ભાવ છે, આ દયા છે, આ કરુણા છે. સરળ સહજ સ્વભાવ, દુખ્યો દેખી ન ખમાય, ન ખમાય. વિચારો, દ્રવી જવું જોઈએ. હૃદય કોકનું દુઃખ જોઈને દ્રવી જવું જોઈએ. હા, ઘણી વાર અમે સંતો ઠાકોરજી ભેળા હોય, ગાડીમાં બેઠા હોય ને પેલો બિચારો નાનો ટાબરિયો, નાના છોકરાઓ અહીંયા ક્યાંક નાકે ઊભા હોય, દોડતા દોડતા આવે ને, હવે એ હું લઈ જવાનો આપણી પાસેથી? રૂપિયો 2 રૂપિયા જ ને, હું લઈ જવાનું કયો? આપણું મોજું ફાટી ગયું હોય તો 20 રૂપિયાનું, 15 રૂપિયાનું, 10 રૂપિયાનું આવતું છે. હે 100 રૂપિયા? અરે જોવો જઈને જાણે આપણે હાથમાંથી ઘડિયાળ ઉતારીને આપી દેવાની હોય એમ આપણે ફિટકાર કરીએ. કાં બાનું અમારું કાઢે ઘણી વાર. આ તો ડ્રાઈવર અહીં બેઠા છે એટલે કહી દઉં, સ્વામી છે અહીંયા છે, સ્વામી છે. તે સ્વામી છે તે વાઘ દીપડો છે એમ કહેવાય. ધીરે રહીને આ બાજુ આવતો રહે, આ બાજુ આવતો રહે, અને થોડા મૂકી રખાય. એમાં આપણે ખોટ ક્યાં જવાની છે? 5-25 દોકડાની અંદર ખાનામાં મૂકી રાખો, ગજવામાં અથવા તો ત્યાં કંઈક હોય એમાં મૂકી રાખો, તો બિચારો આવે તો આપણે દેવાય. બરાબર? એમાં ક્યાં ત્યાં રૂપિયા 2 આપણે ત્યાં ક્યાં 100 રૂપિયાને થપ્પી દઈ દેવી છે? હે એમ આવી કરુણા ભાવના સહેજે આપણામાં હોવી જોઈએ. અને કદાચ ક્યારેક નીકળ્યા હોય ને ભૂલમાં ન હોય તો આપણને દુઃખ થવું જોઈએ. ઘરે રે આવ્યા ને મારી પાસે કંઈ નીકળવું નહીં, એવું અંદર આપણને આપણી ભૂલ ઓળખાવી પડે. જે ગુરુજીનો આવો સ્વભાવ રખાવે જ. રણછોડ ભગત હોય કોઈ ને થોડામાં મૂકી રાખવા છૂટા, ને કંઈ તમારી પાસે 200-500 રૂપિયા માગે છે, રૂપિયો 2 રૂપિયા દો તો એક ભલું, એને કંઈક ખાઈ લે લઈને, 10 રૂપિયા લઈને ખાઈ લે કંઈક. બરાબર? એટલે આવો દયાળુ સ્વભાવ ભગવાનનો. તમે જો, પોતાના દુઃખની લેશ પણ ચિંતા નહોતી. પોતાને 5 નિર્જળા ઉપવાસ થયા તો પણ તેને કારણે તેઓ દિલમાં જરાય ઉદાસ નહોતા થયા, જરાય નહીં. બોલો, કંઈક જમવા ગયા હોય આપણે, તમે જો આ શાકોત્સવમાં હારા ધક્કા મૂકી કરીને પાડી દે, કોકની છાતી પર ચડી જાય. બોલો, એમ ન થાય હારાને. એક જણાને એવું ન થાય કે હારું તું પેલા જમી લે, હું પાછળથી નિરાતે આ ઓછું થાય ને પછી આવો જાઓ. કેટલી હદે માનવતા બધે ગુજરી ગઈ છે, કોણ જાણે. તમે વિચાર તો કરો. આ હારા આપણા, અને એ આપણું કાઠિયાવાડી લોહી પાછું. હે સત્સંગ વગર બસ. સત્સંગ દ્વારા ઘેરે બેઠા ટીવીમાં જોતા જ હોય છે. હે અડધું અડધું બીજું જાજુ થઈ જાય નહીં. હા, પેલું ઓછું રહી જાય. સોમલા ખાતર જેવી વાત સાચી છે. હા, સત્સંગ થોડો 5-10%. બસ એમ. હું બાપુ કે છે, હાલો બાપુ બદલો, પાછા બીજા બાપુ આવે, ત્રીજા બાપુ આવે, 5મા બાપુ આવે. હા બસ
સાંભળતા જ છે બોલો દોલો. એટલે નથી જીવમાં પણ બસ. અને કયા ભાવથી સાંભળે એ મહત્વનું છે ને. એટલે દયા ભાવ નથી આવતો. નહીતર હું ક્યાં આટલું બધું એને એટલું હોય કે આટલો મોટો આ હમિયાણો લઈને બેઠા છે તો સારું બનાવ્યું તો હશે જ. ભૂખ્યાત કોઈને કાઢવાના જ નથી. અને અહીંથી ઉતાવળ કરીને મારે ઘેરે જઈને શું કરવાનું છે? બેહી જ રહેવાનું છે, બીજું કાંઈ નહીં. બસ પણ એ નથી લો, દયા ભાવના નહીં. બસ હું જ મારું જ, હું પેલા ખાઈ લઉં, હું પેલા ભાઈ જેનું જે થવું હોય તે થાય, મારું થઈ જવું પડે બસ. અને અહીંયા ભગવાનને 5 ઉપવાસ પછી નીલકંઠ વર્ણીને પોતાની ચિંતા નથી થઈ. એહી સમય શંકર તીત આયે. જો આવ્યા ને, જે પોતાની ચિંતા ન કરે એની ચિંતા બીજા કરે. પોતે પોતાની ચિંતા કરે તો એની બીજા કોઈ ન કરે. આ સીધી વાત છે. જે માન ઈચ્છે એને કોઈ માન આપે નહીં. જે નિર્માની થઈને બીજાને માન આપે એને બધા કોથળા ભરી ભરીને માન આપે. મારું હું મારું એને પછી એની જાતે જે કરતો હોય પછી આપણે શું કરવાનું કયો? પેલા ધોબી કે છે ભાઈ ધોબીએ સાધુને 2 ધોકા માર્યા તો સાધુએ ધોકો હાથમાં લઈને ધોબીને દાવ્યો. તો ભગવાન અડધે જ પાછા વળી ગયા. હવે આમાં મારે શું એની રક્ષા કરવી? એને જાતે રક્ષા કરી લીધી પછી હે જાતે કરી લીધું ભાઈ આમાં શું મારે કરું? ગુરુજી કે ને, હરિભક્તો બધા કે ગુરુજી અમને તમે છૂટી આપો કે છે કે જેને આપણને આવું બધું આવું કર્યું છે તો આપણે એને ઠેકાણે પાડી દઈએ ને ગમે ત્યાંથી ખોદી કાઢીએ ને આપણે એનો બદલો લઈ લઈએ. ગુરુજી કે તો પછી તમે બદલો લઈ લો, હું મહારાજને ના પાડું છું, તમે કઈ ન કરતા મહારાજ, આને કરવું છે તો કરવા દો. બધા સમજી ગયા પણ ગુરુજીનો ટોન પાછા વળી ગયા કે ના ના ગુરુજીની ઈચ્છા છે તો આપણે કાંઈ કરાય. એની જેવું દુર્જન જેવું આપણે દુર્જન થવાય, એ એની દુર્જનતા નથી છોડતા તો આપણે આપણી સાધુતા છોડાય નહીં. લો તો એની રક્ષા કોણે કરી? લો અત્યાર સુધી જો તમે કાંઈ કોઈનું વાંકોવાળ થયો, કશું થયું, કાંઈ રેડો નાખી નાખીને મરી ગયા ને ભૂંગળા ફૂકી ફૂકીને મરી ગયા તો કાંઈ આપણું તો કાંઈ બગડ્યું નહીં. સૂરજ હામી ફાટ ધૂળ ભરી નાખે તો કોની માથે પડે? એમ છે તારે. એટલે જો પોતાની ચિંતા ન કરીએ હી સમય શંકર તીત આયે, કા પરિવેશ વિશેષ સોહાયે, નંદીશ્વર પર વાહન છાજે, પુનિ નિજ સંગ ભવાની ભ્રાજે. વર્ણી આવું વિચારતા હતા. કોના વિશે વિચારતા હતા? શાલિગ્રામ વિશે. આને કેટલી ભૂખ લાગી છે એમ આવો વિચારતા હતા. એ સમયે કાપડીના વેશમાં એક પ્રકારના સાધુના વેશમાં, કાપડીનો એટલે સાધુનો વેશ, શોભતા શિવજી ત્યાં પધાર્યા. તેઓ પોતાના વાહન નંદીશ્વર ઉપર બેઠા હતા. એમની સાથે પાર્વતીજી પણ વિરાજમાન હતા. આમાં કઈ અવળો અર્થ કરવાની જરૂર નથી. આવું તો આદિ અનાદિથી ચાલ્યું આવે છે, સમજ્યા? હા, શ્રી કૃષ્ણ ભગવાને એ મોટો અનકોટ લઈને ગોવર્ધન પાસે ગયા હતા કે નહોતા ગયા? રામચંદ્ર ભગવાને કહે છે કે શિવજી માટે એ મોટી પ્રતિષ્ઠા મૂર્તિ પધરાવીને બધી રીતની આરતી પૂજા ને બધું કર્યું હતું, સ્તુતિ પ્રાર્થના બધું કર્યું હતું. આ તો ભગવાનની એક રીત છે, મોટાની આ રીત છે. ક્ષુદ્ર વૃત્તિ વાળાની, નાનાઓની, નિમ્ન કોટીના જીવની આ સ્થિતિ નથી. હા, આની એની રીત નથી. આ તો મોટાની રીત છે. એને જ મોટો કહેવાય. ભોળાનાથ એમનેમ પૂજાતા નથી, ભોળાનાથ એમનેમ મનાતા નથી જગતમાં. મહાદેવ એમનેમ કહેવાતા નથી. એ આવું કરીને જ મહાદેવ થયા છે. પણ લોકો શું માને? લે અમારા મહાદેવને નાના ગણ્યા ને આમ ગણ્યા ને તેમ ગણ્યા. આ તો ભગવાન સાક્ષાત નીલકંઠ વર્ણી છે. એ તો કોઈક બીજો સામાન્ય વ્યક્તિ હોય તો એને જમાડવા જાય, ન જાય ભાઈ? પેલા એ પાંદડા નાખ્યા, એને તો ભૂલમાં નાખ્યા હતા ને પેલા પારધીએ.
એને ક્યાં જાણી જોઈને નાખ્યા હતા કે નીચે ભોમાં ભોળોનાથ છે? એને ખબર હતી? એ તો પેલા શિકાર માટે આવ્યો હતો ને, એ તો પેલા હરણિયા માટે ને, તો કે હમણાં આવશે તોડી તોડીને ક્રોધમાં પેલા બિલીના પત્રના તોડીને ડાળખા નીચે નાખતો હતો. તો ભોળાનાથ ઉપર પડ્યા. તો ભોળોનાથ રાજી થઈ ગયા. બોલો, એટલે વરદાન દીધું એને. બોલો, શિવરાત્રી ચાલુ થઈ ગઈ ત્યારથી. શિવરાત્રી ચાલુ થઈ ગઈ. બોલો, ત્યારથી ભોળાનાથ એને ન્યાલ કરી દીધો. આ તો ભગવાન છે. હે ભાઈ, પણ લોકોને અર્થનો અનર્થ કરવો હોય, જેને દ્વેષ, જેને વિરોધ, જેનું હૃદય જ એવી રીતનું હોય, પછી શું કરે? શું કરે? એવું છે. આવ્યા એ રામકથા ગાઈશ. નહીં કરતા હોય એ લોકો, ભાઈ આ શિવવાળા નહીં એનો વિરોધ કરતા હોય તો માતાજીના ફોટા છે ને, માતાજીની સેવામાં છે. ભોળાનાથ શું કરો તમે? આવા ફોટા છે જ બધે. એટલે હનુમાનજીને કેટલા દેવી દેવતાઓની સેવામાં રાખ્યા છે. ત્યાં કોઈને વાંધો છે? લ્યો, બધાની સેવામાં છે. પણ એ જ હનુમાનજીની મોટપ છે. જે અવતાર, જે મહાન વિભૂતિઓ થઈ ગયા, બધાની સેવા, બધાની પાસે દોડીને હનુમાનજી ગયા છે. તમે કંઈક હનુમાનજી માટે કર્યું ને પછી હનુમાનજી તમારી રક્ષા માટે દોડીને આવ્યા, પછી તમે મોટા થઈ ગયા ને હનુમાનજી નાના થઈ ગયા. એવું હોય? એવું હોય? હનુમાનની વિરોધ છે. કોઈ કઈ મારું નામ મને પોકારે એટલે હું તરત એની દોડીને કામ એનું કરું, એના કામ કરું. લ્યો, તો ભગવાને નીલકંઠ વર્ણીએ બોલાવ્યા છે કે હવે ભૂખ લાગી છે, પ્રભુ પધારો. તો પધાર્યા. એમાં કઈ ના નથી. ભગવાન નીલકંઠ વર્ણીએ પ્રાર્થના કરી છે કે ભોળાનાથ, ભૂતપુરીથી નીકળો છું, તારા સ્થાનથી નીકળો છું, અને 5 દિવસ સુધી ખાવા નથી મળ્યું. તો ભોળાનાથ કે પ્રભુ મને યાદ કરે છે, હાલો જાઓ જલ્દી. શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે ભોળાનાથે પાર્વતીને કીધું કે હું જાઉં છું હવે પ્રભુના દર્શન કરવા માટે. લ્યો, ત્યારે કોઈને વાંધો છે? પ્રભુ મારા. તો પાર્વતી કે મારે આવું? કે ના, તારે નહીં, કે અમારે એકલાય જવું છે. બોલો, તેઓ સાધુનો વેશ લઈ, બરાબર, અલગ અલગ રૂપ ધારણ કરી અને માં પેલા યશોદાને આંગણે આવ્યા અને ડીંગો લગાવ્યો અને લોકો ગાય છે. એને કોઈને વાંધો છે? દુનિયામાં કોઈને વાંધો છે? એ જ ગાય છે, જે વિરોધ કરનારા જ ગાય છે. પાછા ડાયરામાં ગાય છે, નગર મેં જોગી આયા, આકે અલખ જગાયા, હે सबसे बड़ा तेरा नाम भोलानाथ, मैया तेरे लाल को खिलाने दे, तेरे लाल को मुझे मेरी गोद में दे, मैं दर्शन को आया. હું કે છે? હે मैया जशोदा, मैं तेरे लाल के दर्शन को आया. ત્યારે કોઈને વાંધો છે? નહીં એમ કે આ કોને લખ્યું? સુરદાસે લખ્યું. લ્યો, સુરદાસે લખેલું ભજન છે આ. કઈ વાંધો છે કોઈને? શ્રી કૃષ્ણએ જ્યારે રાસ મંડળ આખા જગતમાં પ્રસિદ્ધ છે, રાસ જ્યારે ગોપીઓ સાથે રમ્યા ત્યારે ભોળાનાથને થયું કે ભાઈ, પાર્વતીને થયું કે મારે છે તે રાસમાં જવું છે. ભોળાનાથ કે મારે આવું છે. અરે ન્યા તમારે ન હોય, ન્યા બધા બહેનો જ હોય, પુરુષથી એન્ટ્રી જ નથી. ન્યા નારદજીને એન્ટ્રી નથી મળી, તમને ક્યાંથી મળે? કે ના, હું તે સ્ત્રી થઈને આવીશ. તો લ્યો, બોલો. ને એક સરસ મજાનું ભજન છે, એ મને શબ્દો યાદ નથી, ભોળાનાથનું, બહુ જબરજસ્ત. ગોકુળ વૃંદાવનમાં આજે હજી એ સ્થાન પર શિવજી પધરાવેલા છે. હા, સમજ્યા? ગોપી શું કઈક બહુ સરસ મજાનું વર્ણન કે શ્રી કૃષ્ણના રાસ મંડળમાં ભળવા માટે ભોળાનાથને સ્ત્રી બનાવ્યા પાર્વતીએ, શણગાર સજ્યો. બોલો, સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો.
બોલો, સ્ત્રીનું રૂપ આપીને બધું એવો સાડી પહેરાવીને. એનું સરસ એક ભજન છે મને મોઢે, એ નથી, એ તો અમારા જ માટે છે. ગોકુલ મેં આ ગયે એવું કંઈક છે. એક બાર શ્રી, જો બોલે, एक बार श्री भोले भंडारी बन के व्रज की नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बन के व्रज की नारी गोकुल में आ गए. એટલે આ ભોળાનાથના ભગતને દુઃખ નહીં થાય આમાં? એવું નથી, આ પ્રભુની લીલા છે બધી. હા, એને દિવ્ય માનવી જોઈએ, અહોભાવથી એને માણવી જોઈએ, એનું ધ્યાન ધરવું જોઈએ. હા, સુખ માટે, ભગવાનના ભક્તના સુખ માટે પ્રભુની બધી લીલા છે. લો, તેમની સાથે પાર્વતી પણ આવ્યા છે. હવે થોડુંક વિસ્તારથી વર્ણન કાલે થશે, ટાઈમ થઈ ગયો છે. ભલે ભંડારી ભલે આવ્યા. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની